બોલો સત્ય સનાતન ધર્મ કી જય. મધુરામ બાપાની જય. ગોવિંદરામ બાપાની જય. ધનારામ બાપાની જય. કર્મનો જે કોથળો ભર્યો એનો મોઢું ખોલ નાખો, ભલે જે થાય એ થવા ગયો તમ તારે ભાઈ. પણ ઈ ખાલી થાહે તો કઈક હાસુ સમજાય, નકર સમજાય નહીં ભાઈ. આપણે છે કર્મને ઢાંકવા જાય હારું કે આપણે હારા થવા. એલા જગત હારું નો કે થાય નહીં મારા ભાઈ, તું હારો નહોતો. આ તો આ જગત ને હારો તો તું હતો જ નહીં. આ તો હારો તે માન્યો કે હું હારો છું, હારો નહોતો. કારણ કે જીવ છે એ ભંગમાંથી ઉત્પન્ન થયેલો છે, એટલે જ ભંગી કહેવાનો ભાઈ. કારણ કે એનો જન્મ થયો એટલે વાને ભીરખો એટલે વેગરી કહેવાનો ભાઈ. આ વાહેલી રહ્યો ને ભીરખો એટલે વેગરી કહેવાનો ભાઈ. પછી હરિને ભજવા રો તો હરિજન ભાઈ. અને પછી બ્રહ્મને ઓળખવા રો તો એ બ્રાહ્મણ કહેવાનો, નકર કોઈ હરિજન નથી, પછી કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ વૈશ્ય નથી. અંતે તો એક જ છે બધા ભાઈ. કોઈ આ બધા જાતિઓ વાળા પાડેલા છે. આ શારી અવસ્થા તો તમામ કોઈ પણ ને લાગુ પડે. બ્રાહ્મણ હોય એ જનોય તો અંદર છે, અહીંયા જનોય છે ભાઈ. નિરંજન નામની આમ માળા છે. એ કે આપણે પૂછીએ ભાઈ માળા કેમ છે, એ કે જોઈ નથી, આમ છે એમ લાગે. અરે ગાંડી ના એમ નથી. આ ઓલો ગુરુદત્ત રે દાતારે કાઢીને દેખાડી રા ગંગા જળિયાને, એ કે જોરી આને કહેવાય માળા ભાઈ. એને 1.25 કિલો લોબાન સડતો, કાયમિક રા નવગણ વેકલાવતો દાતાર ને ભાઈ. એ કે જો આ ભેગો જમી લે ને કરી કે આ મોણિયા વાળી ની મૂકે તાર બાપ તને કે મને એકી ભાઈ. નો ઓલો થઈ જનો કાઢીને પછી દેખાડી, પછી પગમાં પડ્યો, પછી શું કામનું ભાઈ. એ કે હવે ત્યાં વયો ગયો ભાઈ, હવે થવાનું ઓછી થાય. બ્રાહ્મણ આ સહીએ તાર પાસે આ દેહના તત્વ અને છઠ્ઠો સિતાર એ આડા આવે. પૃથ્વી છે કે આ માને કેમ સૂર્ય ચંદ્ર કઈ ખસતા નથી એમ આ તાર અહીંયા હાલે. આપણે કે નિરંજન નામની માળા ભાળી, એ કે ભાળી જ નહીં, પણ એમ લાગે કે આમ માળા હોય. એટલે ઈ માળાની વાત નથી ભાઈ. ઓલા મણકા છે ભાઈ. એનો મેર વિનાની ફરે ને તો અહીંયા રજંપા કહેવાય ભાઈ. મેર ની ભાન હોય તો ભજન કોણ કરે ભાઈ. ભજન છે મેર વિનાની, બંધ નો થાય. એ અજંપા નામની ગાયત્રી. કારણ કે મહામુનિ ઋષિ મુનિઓને મોક્ષ દેનારી છે ભાઈ. એનાથી મોક્ષ મળે. મોક્ષ ત્યાં વ્યસ્તો ન મળે ભાઈ. એક વ્યસ્તો આલો પૈસા વાળા છે ખરીદી લે એમ ન મળે. નરસિંહ મહેતા 71 પેઢીનો ઉતાર કર્યો ભાઈ. હજી 400 વર્ષ થયા. આખા જુનાગઢ તો નવો નાથ અને સિદ્ધ 84 52 વીર કહેવાના જુનાગઢમાં. છતાંય 400 વર્ષમાં હંધાઈ ની ઓવરટેક કરી નરસિંહ મહેતા ભાઈ. 400 વર્ષ. પણ આ માર્ગ એની પાસે હતો ભાઈ, એની માથે હાલતો. અને એને હાલવા માટે કોઈ એવું નરસિંહ મહેતા એવું ન કર્યું ત્યાં ધૂણા દખાવ્યા કે ત્યાં હાલો હરિહર શરૂ કરી દીધા કે ત્યાં પૈસા ભેગા, એવું ને મોજ આવી જાય તાર હંધાડી દીધો. મોજ આવી એટલે હંધાડી દીધો ભાઈ. ઓલાય કીધું કે હું ને કાઢી તને બેહાડી દીધું. લાગી કે પગાડે પાણે ભગવાન લાગે પગાડે. એ કે પણ પાણે લગાડ્યું એટલે કોને ના ભગવાન નહોતો બાપા. આમાં હું પણ કાઢી નાખ્યું ને ખાલી તું વિધો ને એ પોતે લઈ ગયો પાણે નરસિંહ મહેતા ભાઈ. પછી ભગવાન ને આપણે ભાળીએ પણ કઈ હું ભાળો તમને આમાં નજર બંધાય એને દેખાય ને કેતા. એ કે હું ભાત હું તું નતા ભાળતા નહીં, એક તો તારી નજર બાંધી દેલી છે એમાં આમાં નજર બંધાય ઈ ભાળે. છૂટી નજર વાળા કોઈ ન દેખાય ભગવાન ભાઈ. કારણ કે આ 5 તત્વો છે. આયલારા છે, પવન છે, એ 1000 ટન હવા એમાં ભરી 1000 ટન વજન અવર જવર કરી નાખે. પછી ઈનો એ પવન છે એ અથડાય એટલે એને કઈ વાહ છે
તો ઈનો ઈ ઘુમરિયા સડે કહેવાય ભાઈ વંટોળિયો છે ને ઈનો ઈ પાછો ઉધાન થઈ જાય કે વાવાઝોડું છે ભાઈ. અને ઈનો ઈ પવન તમારે એમાં પ્રવેશ કરે સવાસે ઉસવાસે હાલતો હોય તો એને કે માણા કે શ્વાસ લે છે ને આવે છે માણા જીવે છે. અને ઈનો ઈ શ્વાસ ભાઈ નિરંજનમાં ગોઠવાય. હવે જે પૃથ્વી આકાર મળે પ્રકૃતિ લેવા તો એનો એ પ્રાણ છે એ નિર્ગુણમાં ગણાવવા મળે. એ તરત કે આ તો ઈશ્વર છે ભગવાન છે ભાઈ. એનો ઈ પવન ભાઈ ભગવાન આપણે થઈ સેટો જરાય ન હોય. આપણે બોલીએ ની પેલા સાંભળી જાય પછી આપણે વિચારીએ ની પેલા એને ખબર જ હોય વિચાર તારા જ કરતો હોય ને આપણે એનતા છે ભાઈ. એટલે સંતો કહે છે કે ભાઈ સત્ય નામના કરી લે ગુજારા સદગુરુ મેરા માય બોલે. માયલા શહેરમાં રત્ન અમૂલક આમાં વસ્તુ ભરી છે વણતો લે. ભાઈ આના ગુજારા કરી લ્યો. આ ગુજારા કર્યા રેકું છે આને વાગયા રેકું નથી ભાઈ. અને વંટોળીઓ સડ્યા રેકું નથી. કારણ કે સેલે આવીને ઉભો જ રહે. કારણ કે ઓલા ઝુંડ ને મારીને ગજને છોડાવ્યો ભાઈ. ખાલી એક ચોખા ભાઈ હોઈન્ટ બેરી રી હાથીએ ઘણું બળ કરી લીધું ભાઈ. આખું ઝુંડ સોટી ગયું ઘણું બળ કર્યું તો એ ઝુંડ ખેંચીને ભાગી જતો. શું રોખાવા ઝુંડ બારી રહી એ હરી એમ તાલ લાગ્યો તા ઝુંડ ને માર્યું ગજને છોડાવી લીધો ભાઈ. એમ સેલે સવાસે ઝુંડ નામ માયા અને ગજ નામ મન. જો હાથી નામ ગજ નામ હાથી ભાઈ અને હરિનામ તમારું મન બની જાય તો આ શેડો ના અડી જાય પાછા આવ્યા ના. માણસ જેવો માણસ છે એ દેવરૂપી બની જાય ભાઈ. દેવ બનવા માટે નામ સ્મરણ છે એનો ધડો બંધાઈ જાય તો પછી કારણ કે જે હજી સંકલ્પ કરે તા એ નિર્માણ કરીને ઉભું રહે ભાઈ. સંકલ્પ કરી નાખો તમે તો એ થઈ ગયેલું હોય. એનું નામ જ ભજન. ભજન કરવું એટલે કે ભજન ને હિંગડા કે પૂછડા ને એવું ન આવે. ભજન છે એ સવાસો થાય. બોલવાથી થતું નથી. કારણ કે કોણે કેટલું કર્યું એનું કઈ મીટર નથી ભાઈ કમાય. પણ તમારે એમાં છે કે એક શ્વાસો તમારો કમ્પ્લીટ હોય લીધેલો ભાઈ. અને એ શ્વાસો જો સંતોએ મળદા થઈ ગયા અને સંતોએ બેઠા કરી દીધા ને હે. કારણ કે એને ઓલો રાખેલો હતો ભાઈ. શ્વાસ છે એને હરખો હાસવી રાખેલી એની મૂડી હતી એને આપ્યો બીજામાં પ્રાણ પૂર્યા ભાઈ. મૂળદાસે મીંદડીને હજીવન કરી ભાઈ કરીને ભાઈ. સલાળા દાન બાપા એ માણસને બેઠા કર્યા ને હે. એવા ઘણા સંતોના ઓલા ઉલામણા છે ભાઈ. પણ મુદ્રક તમારી કમાઈ હોય તો તમે કઈક થાય નકર કઈ વસ્તુ થતું નથી. અને રામ નામનું નાણું છે આ તો જેમ જેમ તમે વાપરો એમ વધે ભાઈ. પણ તમે વાપરવાની તમને ખબર હોય તો થાય નકર કઈ આમાં ખબર પડે એવું નથી ભાઈ. જે રામ નામની ઔષધિ જો કોઈ ખરી ખંતની ખાય અંગ પીડાય વાપે નહીં અને પાપનાય પ્રાસિત થાય ભાઈ. અંગ પીડાય તમને વ્યાપે નહીં પણ ખરી ખંતથી જો ખાય તો થાય. કારણ કે આમાં શબ્દ સ્વરૂપે સદગુરુ મેરા માય બોલે. કારણ કે પાણી ને દૂધ બે ભેગા મેકો તો પાણી પીડ્યું ને દૂધ પી જાય એના મસ્ત હતી ભાઈ. અને આમાં 52 અરબનો એક જ શબ્દ હાડ બનાવે, સામ બનાવે, પછી લોહી બનાવે, પછી નખ બનાવે, પછી ઉર્જા બનાવે. બધું એક જ શબ્દ ઘાટ ઘડી લો બધું નોખું નોખું બનાવી નાખે ભાઈ. અને પાછો એમાં ને એમાં જ રમણ કરે ભાઈ. શું કરે? એમાં ને એમાં જ રમણ કરે. હવે આવો શબ્દના ઢેગલે ઢેગલા છે ભાઈ. પણ મૂળ શબ્દને જો કોઈ ગોતી લાવે ભાઈ કે જે શબ્દથી સાંધો સૂરજ, જે શબ્દથી સારી પૃથ્વીની રચના, જે શબ્દથી મેરુ મંડાણા, આ જે શબ્દથી ધણીનો પાઠ મંડાઈ ગયો ભાઈ. સાસા રે કે સંતોની માથે ભક્તિ કેરાશે મૂળ. પણ કે જતી ને સતી સત્ય નામનો પાઠ પુરાણો મળ્યા જતી સતી કે ગરવા પાટે પધારો ની ગુણપતિ ભાઈ.
કે જે જતી ને સતી વિના જામો નહીં જામે. ભાઈ જતી ને સતી હોય તો એ કે જામો જામે, પણ હવે આમાં કોણ જતી ને કોણ સતી એ કે ગરવા પાટે પધારો ની ગુણપતિ. ભાઈ હવે પાટે પધારે પણ ગરવા ગરવા નામ ગરવો ગંજન છે. ગમે એટલું ભજન તમારું હોય, અહંકાર આવે તો તેને સારો રહી ભજન સારો શરીર. ભજન એ ગરવો ગંજન છે. ભાઈ શરીર જેને નિર્ગુણ કહેવામાં આવ્યું. ભાઈ એ કે નિર્ગુણ સરખી ફેરું મારા ઘટની માય. ભાઈ એ કે રામ નામ નો આ સરખો એક બોલે તું હિ રામ તું હિ રામ તું હિ રામ. એ રૂ પીઝવા ગઈ હતી પીઝો પીઝારા. ભાઈ પીઝળ પીઝારા ને ખાઈ એ કે મારો સરખો બોલે તું હિ રામ તું હિ રામ તું હિ રામ. ભાઈ હવે આમાં સરખો તો આમાં રામે બનાવ્યો કે આમાં આખા જગત જીન ની માય. સરખો કેવો એ કે આખા જગત જીન, આ જગત છે જીન, જગત જીન ની માય. એ કે સરખો ફેરો આ નિર્ગુણ સરખેડો મારા ઘટની માય. એ કે રૂ પીઝાવા ગઈ હતી પીઝો પીઝારા. પીઝન તો પીઝારા નહીં ખાઈ ગઈ. એ કે મારો સરખો બોલે તું હિ રામ તું હિ રામ તું હિ રામ. એ કે પશુ ઓરાણા પક્ષી ઓરાણા ઓરાણા બુઢા ને બાર. એ કે જીરે ઉગારો મારા સદગુરુ સાહેબ. એ કે મારા સદગુરુ સાહેબ કે આ ઉગારો આમાં એ કે પશુ ઓરાઈ ગયા પક્ષી ઓરાઈ ગયા બુઢા ને બાળ. એ કે સૌને ગળી ગયો કાળ. એ કે જીરે ઉગારો મારા સદગુરુ સાહેબ. એ કે મારો સરખો બોલે તું હિ રામ તું હિ રામ તું હિ રામ. આમ તું હિ રામ તું હિ રામ બોલતા આખું જગત એમાં હમાઈ ગયું. ભાઈ પણ જે ઓલો કેમ ઘટલો ફરતો હોય ને ટેરવે દાણા રહી જાય એમ જે એના નામને આધારે રહી ગયા એને વાંધો આવ્યો નથી. બાકી બધું કાળ છે ગળી ગયું કોઈને. ભાઈ તમામની માથે કાળ છે. એક એક દી બધાયનો ઓછો થાય. ભાઈ અને આમાં એક એક સવાસો હવા હવા લાખ નો થાય. ભાઈ એક સવાસો તમારો હવા હવા લાખ નો. અને જેને આની માથે મું લાગ્યો એને ત્રણ આકાશ પાતાળ ને પૃથ્વી ત્રણ લોક નો કીધો. ભાઈ ત્રણ લોક ની મૂલ એક શ્વાસો છે. એ કે શ્વાસ નર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ એક શ્વાસ જાતે કે ત્રણ લોક કા મૂળ. ત્રણ લોક નું મૂળ ઉયું જાય એક શ્વાસો નામ વગેરે જાય તો. ભાઈ પછી સત્સંગ વસ્તુ એવી છે ભાઈ દારૂ એક ખીણો પૂર પી જઈએ આપણે તો હવારમાં ઉતરી જાય એનો નશો. સત્સંગનો નશો એવો છે કે આ આમાંથી ઓલી આમાં સુધી આ નશો ઉતરે નહીં. આ કોઈ જે લે તોની વાત છે. પછી આમ શબ્દ આવતા હોય આમને આમ વૈયા જતા હોય એની માટેની વાત નથી. ભાઈ શબ્દ ગ્રહણ કરતો હોય માણા મનન શીતવન ને જેનું આસરણ. ભાઈ પેલું એ મનન કરતો હોય પછી એ શીતમાં એ મનન કરતો કરતો શીતની હારે સત્સંગ સડાવતો હોય સાંકળે. અને પછી એના આશ્રણમાં જે મૂકતો હોય માણસ ભાઈ એ આ વસ્તુ એક દિને સમય એની જીવન ગાથા બની જાય છે. ભાઈ એ માણસને દેવ બનાવી દે છે. ભાઈ દેવ બનવું એટલે વાલ્મીક લૂંટારો લૂંટારો જ હતો. એને ખબર નહોતી કે રામ આ નારાયણ આ ભગવાન છે સાક્ષાત નારાયણ એ દશરથ ને ઘેરે આવવાના છે ને એને કઈ ખબર જ નહોતી. ભાઈ એ તો એક લૂંટારો હતો. ભાઈ અને મહાન પાપી હતો. છતાંય નારદ નું મળવું છું એને કીધું કે ભાઈ આ ન કરે ને ભગવાન ને ભજી લે કર્મ ના ભારા બહેન. એ કે હું કર્મ ધર્મ મને કઈ ખબર નહીં પૂછે ત્યારે ઘેરે ગયો. એ કે તારે પેલા ઘેરે જઈને પૂછવાનું આ તું તારી વાહે કેટલા જણા? કે 4 જણા. 2 માણા અમે 2 માર બા બાપુ 4 જણા સહી. એ કે તો આનો આ કર્મો કરા એમાં એનો ભાગ ખરો પૂછ ને. ત્યાં નારદજી ને તો હમાય બાંધતો જો વાલ્મીક લૂંટારો. એ કે હું આગળ પૂછીને આવું. એના એને કરનાર પૂછ્યું કે ભાઈ તમે આ તમારી ફરજમાં આવે પણ કર્મમાં અમારો ભાગ નહીં. આને તો નહીં ભાગ્યો એટલે તમે રીતે તમે કરો ને હું જાઉં. આવ્યો એટલે કીધું ગીતા એને કીધું કે ભાઈ પુણ્યમાં અમારો ભાગ કર્મમાં નહીં. પછી નારદે આ સમજાવ્યું. ભાઈ સમજાવ્યું ને તે ઓલાને ધૂન લાગી ગઈ વાલ્મીક લૂંટારાને. ભાઈ હવે એવી ધૂન લાગી ને વાલ્મીક લૂંટારામાંથી વાલ્મીક ઋષિ બની ગયો અને ત્રિકાળ નેત્ર ખુલી ગયું. ખબર પડી ગઈ કે ઓ ભગવાન હું છે ને ભગવાનને ગોતવાનું કહું મારે ભગવાનના દર્શન કરવા. એ તો કે મહાસાગરમાં અટાણે લક્ષ્મીજી લેર્સ કરી રહ્યા છે. હવે નાથી એની દ્રષ્ટિ પોગી
પછી એને ખબર પડી ગયા કે ભગવાન જો આ દશરથ ને ઘેરે દશરથ છે અયોધ્યા ના એનો દીકરો થઈને આવવાના છે ભાઈ. અને આ મહાન પાપી રાવણ અણશે ભાઈ. આવું થાય બધું. આખી રામાયણ લખી નાખી વાલ્મીકી. લૂંટારો એને ઋષિ બની ગયા ભાઈ. પણ કહીએ મન માણાનું છે હાવ બેલ્જિયમ જેવું થઈ જાય ત્યાં એ અરીસો આપણો પોતે પોતાનો જ અરીસો ખુલી જાય ભાઈ. અરીસા 3 પ્રકારના આવે. એક મોઢું જોવાનું આવે, એક કર્મ જોવાનું આવે, અને એક કર્મ ખોલી દેવાનું આવે ભાઈ. મોઢું જોવાનું હોય દિવાલે છોડેલો હોય કાચનો હોય. પછી એક કર્મ જોવાનું આવે ભાઈ, એ સદગુરુ છે ભાઈ. એ અરીસો બતાવે ને એટલે તમારું કર્મ બતાવી દે. અને એક અરીસો છે એ તમારો પોતાનો તમારો દેહ જોવાનો ભાઈ. આ 3 અરીસા છે. આ 3 અરીસા સાપ હોય એટલે માણસ આખા 3 કાળનું જ્ઞાન જોઈ નાખે. હું થવાનું, હું થઈ રહ્યું અને હું થાય ભાઈ. આ 3 અરીસા પણ સાફ રાખે એની મેટીની વાત છે. એ કે ભલે ની બાવલા ઝાડા સોટે એનું કામ નથી ભાઈ. છતાંય બધું કરતા રહો તોય થાય છે. રજવાડા રાજા મહારાજા રજવાડા કીયા તોય મહા નિજ ધર્મ આ નિજ નામની ભક્તિને પામી ગયા